બાપુ, આજના યુવાનોની તમે વાત કરી છે કે શ્રદ્ધા પ્રત્યે ક્યાંક એનામાં હજી પૂરી વ્યાખ્યા બંધાણી નથી. અને આપણે અનેક ઉલ્લેખ કરીએ છીએ કથાઓમાં, અન્ય વાતોમાં, પ્રવચનોમાં, સનાતન ધર્મ આદિ અનાદિકાળ. તો યુવાનોને સમજાવવું હોય અમુક શબ્દોમાં, અમુક વ્યાખ્યામાં કે સનાતન ધર્મ એટલે શું, તો શું કહેશો? સાહેબ, આજે ભારતની સંસ્કૃતિને સનાતનનું આખા વિશ્વને ઘેલું લાગેલું છે. યોગ, ધ્યાન, ભક્તિ, આખું જગત એને વરેલું છે ને એ તરફ વળેલું છે. તો યુવાનો એક દ્રષ્ટિ એ તરફ પણ કરવી જોઈએ કે જે અંગ્રેજ છે, જે ફોરેનરો છે, જે ગોરા લોકો છે, એ પણ હરે કૃષ્ણ હરે રામ ઓમ ઓમ નમઃ શિવાયના જાપો કરતા હોય છે. શું કામ? દેખાદેખી નથી. જો એ વિદેશીઓને જે આ બાબતમાં હાવ અજ્ઞાન છે એ લોકોને આ વિષયને જો સમજાણા હોય તો પછી આપણા યુવાનોને ચોક્કસ જાણવું. બીજું, વિજ્ઞાન અને જ્ઞાન બી અલગ નથી. આપણા ઋષિમુનિઓએ સનાતન ધર્મમાં, હિન્દુ સનાતનની સંસ્કૃતિમાં જેટલા પણ તહેવારો, જેટલા પણ વિષયો, જેટલી કથાઓ, વાર્તાઓ, ગાનો, ગીતો મૂક્યા છે ને એની પાછળ બધી જ જગ્યાએ એક વિજ્ઞાન જ છે. જી. તો શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનામાં બધા ઉપવાસ કરવા કે શ્રાવણ મહિનાની આબોહવા, એનું વાતાવરણ, એની સિઝન, જે વરસાદ, ઝરમર વરસાદ સતત ચાલુ રહેતો હોય, એના કારણે ઘણા બધા બેક્ટેરિયાઓ, ઘણી બધી એવી જીવાતો ઉત્પન્ન થતી હોય કે જે ખોરાકમાં ભળતી હોય. એ ખોરાકમાં ભળવાના કારણે પાચન શક્તિ, એ જો વધારે ખવાઈ જાય તો પાચન શક્તિ સ્વયં નબળી બની જતી હોય અને એના કારણે માણસના શરીરને સીધું નુકસાન જતું હોય. એટલે આ ઉપવાસનો મહિનો જાહેર કર્યો કે ભાઈ શ્રાવણમાં ઉપાસના કરવી, ઉપવાસ કરવા. અને એક આધ્યાત્મિકતાની સાથે, ધાર્મિકતાની સાથે આપણા ઋષિમુનિઓએ, આપણા સંતો મહંતોએ આવી દરેક આપણી આરોગ્યની દ્રષ્ટિ હોય, આપણી રહેણી હોય, આપણી કહેણી હોય, આપણી વાણી હોય, બધાની અંદર આવી એક ઉત્તમ પ્રકારની જીવનશૈલીને, આ સંસ્કૃતિને કોઈ આપી હોય. હમણાં દાખલા તરીકે કોરોના આવ્યો, બરાબર, કોરોના આવ્યો તો ભાઈ માસ્ક મોઢે બાંધી રાખવું, બહારથી જેવા ઘરે આવો એટલે સ્નાન કરી લેવું, સ્નાન કરીને પછી ઘરમાં પ્રવેશ કરવો. તો ડરમાં અને બીકમાં કેટલા લોકો ફોલો કરે, હજી આપણે કરીએ જ છીએ ને, અને સાચું જ છે, કરવું જ જોઈએ. ચોક્કસ સાહેબ, આ સંસ્કૃતિ, આ પરંપરા આખી જગતમાં ક્યાંય હોય કે ના હોય, ભારતમાં તો અનંત યુગોથી છે. જ્યારે માણસનું મૃત્યુ થતું ત્યારે એને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જતા ને એને આપણે સોડ કહીએ, એની ઉપર નાખવામાં આવતું. તો 7 થી 5 અલગ અલગ સોડ નાખવામાં આવે જેથી એ બોડીનું કવર થઈ જાય કે એ બોડી કદાચ 2, 5, 10 કલાક રહી ગયું હોય તો એના બેક્ટેરિયા બહાર આવે નહીં. એટલે એનું એક કવર કર્યા પછી એને બંધ બાંધવામાં આવે. લાકડાની ઉપર એને બાંધી દીધા પછી જે લોકો એને લઈ જાય એ શરીરે ઉઘાડા હોય છે, વસ્ત્રો પરિધાન કરીને જતા નથી. જેટલા લોકો લઈ જતા હોય એ લોકો લઈ જાય અને ત્યાર પછી ત્યાં અગ્નિ સંસ્કાર પાસે જાય. એટલે બધા જ લોકોની એક પરંપરા છે કે સ્નાન કર્યા વગર ત્યાંથી પાછું આવવું નહીં. અને જે એક વસ્ત્ર પહેરીને ગયા એ પણ ત્યાં છોડીને આવવું. ત્યાંથી એ નવા વસ્ત્રો ધારણ કરી લે અથવા તો ધોઈને પહેરી લે. તો સાહેબ, આ બેક્ટેરિયાનો જે વિષય છે, જે આપણા શરીરને નુકસાન કરે એવા વિષયો છે, એની સાથે તો આ સનાતનીઓએ, આપણા સંતોએ, મહંતોએ, અગાઉથી ઋષિમુનિઓએ આ પરંપરાઓ બનાવેલી જ છે. આપણા જીવન સાથે વણાયેલી એવી ઘણી બધી વસ્તુઓ છે. જેમ કે ભાઈ 5 વાગે જમી લેવું, આરતીના સમયે કોઈ ભોજન કરવું નહીં, આરતીના સમયે ભોજન કરવાથી ઘરમાં ધન લક્ષ્મી ટકતા નથી. આવું આપણા સનાતનમાં, આપણી સંસ્કૃતિમાં કહેવામાં આવે છે. તો બરાબર દિવસ પૂરો થતો હોય અને રાત્રિની શરૂઆત થતી હોય, એ દિવસ આત્માનો જે સમય હોય છે, સૂર્યાસ્તનો જે સમય હોય છે, એવા સમયે ઘણા બધા બેક્ટેરિયાઓ, જીવજંતુઓ જે સુષુપ્ત અવસ્થામાં હોય જાગ્રત અવસ્થામાં આવી જાય. ઘરમાં વાસિંદુ પણ ન કાઢવું, નહીં તો લક્ષ્મી જતી રહી. ઓલા સુતેલા બેક્ટેરિયાઓ જાગે નહીં ને, એટલે વાસિંદો ન કાઢવાની પરંપરા આપણે આપી. અને એ સમયે તમારે ભોજન કરવાનું નહીં. બરાબર દિવસ આત્માનો સમય એટલે કે 7 થી 7:30 પૂરો થઈ જાય પછી જ આપણા પરિવારજનો જે કોઈ છે એ રાત્રિનું ભોજન કરે છે. તો એની પાછળ પણ તમે જુઓ, એ જ્ઞાનની પાછળ પણ એક વિજ્ઞાન રહેલું છે. તો એવી આપણી ઘણી બધી બાબતો છે, જીવન સાથે સંકળાયેલી વસ્તુઓ, વિષયો છે કે જે જ્ઞાનની સાથે બધે જ વિજ્ઞાન રહેલું છે. જે આપણે જાણે અજાણે બધું ફોલો જ કરીએ છીએ, પણ ક્યારેય એની વિશે આપણે વિચાર્યું નથી કે આ શું કામ.
મંદિર છે એ એક એવી અદ્ભુત ઉર્જા આપતું સ્થાન છે. એ એક એવી જગ્યામાં બનાવવામાં આવે છે, એવી રીતે બનાવવામાં આવે છે કે જેની અંદર એટલી બધી ઉર્જા સંકેન્દ્રણીય થાય છે, પોઝિટિવિટી, કે તમારી માનસિકતાનું પરિવર્તન ફટાફટે લાવી દે. હા મંદિરમાં જ્યારે તમે જાઓ છો ત્યારે એક નવી ચેતના અને નવી ઉર્જા સાથે તમે બહાર આવો છો. કારણ કે આ તો હાય હોયવાળી ખૂબ મહામારીવાળી જિંદગી થઈ ગઈ છે. તો 5 મિનિટ પણ પ્રાર્થના મંદિરની અંદર તમે પ્રવેશ કરો એટલે તમે બહાર જગતથી જેટલા પણ વિષયો અને વિચારોથી ઘેરાયેલા હો એમાંથી તરત તમને મુક્તિ મળી જાય છે. ચોક્કસ. એટલે તો આ મંદિરની વ્યવસ્થા ઊભી થઈ છે, પ્રભુની સ્થાપના કરવામાં આવી છે. એટલે બાપુ આમ તો વર્ષો પહેલાં જે આ વૈજ્ઞાનિક કારણ છે, વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ દરેક વેદોમાં એનો ઉલ્લેખ કરેલો છે. વર્ષો પહેલાં વાત કરી દીધી. બધું જ આખું જગત એને ફોલો કરે છે. ભારતની સંસ્કૃતિને આખું જગત, આપણે યજ્ઞ કરીએ છીએ. હમણાં હું વાંચતો હોઉં છું, સાંભળતા હોઉં છું કે સાહેબ યજ્ઞનો એટલો બધો વિરોધ કરવામાં આવે, સાધુ સંતોનો એટલો બધો પાખંડવાદ કહેવામાં આવે. આ કેવું છે? એટલે તમે જે જીવન જીવવાની જે પદ્ધતિ, જે શૈલી છે, એ જ આપણી સંસ્કૃતિ છે. એને તમે કેવી રીતે દૂર કરી શકો? એને કેવી રીતે તમે પાખંડવાદ કહી શકો? યજ્ઞ પરંપરા છે. તો ભાઈ અલગ અલગની વનસ્પતિઓનો જે યજ્ઞ થાય છે, એ યજ્ઞના કારણે જે એનો ધુમાડો નીકળે છે, એ આપણા બોડીમાં જાય તો એમાંથી આપણું આરોગ્ય શ્રેષ્ઠ બને છે. ઘણી બધી દવાઓ આપણે નથી લેવી પડતી. અને એ ધુમાડો વાતાવરણમાં જાય તો આ વાતાવરણ જે પ્રદૂષણ મુક્ત બને છે. આ ફેક્ટરીઓના કારણે અને આ બધાના કારણે કેટલું બધું વાતાવરણને પ્રદૂષણ લાગેલું છે. તો એ વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા માટે તો આપણી પાસે કોઈ બીજી વ્યવસ્થા છે? કોઈ યંત્ર બન્યું છે? એ શોધાય એવી વાત જ નથી. આ તો અગાઉથી શોધ થયેલી છે કે ભાઈ યજ્ઞ કરો, યજ્ઞનો જે ધુમાડો નીકળશે એ ધુમાડા દ્વારા આ વાતાવરણ સ્વચ્છ થશે, ચોખ્ખું થશે. આખરે માનવ જગતને, માનવીઓને જે પણ બધી પ્રકારે એક સુખરૂપ, શાંતિરૂપ જીવન જીવી શકાય એવી એક જ્ઞાન સાથે વિજ્ઞાનને જોડી અને વ્યવસ્થા આપણા ઋષિમુનિઓએ આપેલી છે. પ્રકૃતિ છે ને એ પ્રભુ છે. આ પ્રભુની ગોદ છે. અમે તો એને ભગવાન અહીંના કણકણને, પાણા પાણાને પ્રભુ તરીકે પૂજીએ છીએ. અને એક એક વૃક્ષની અંદર પ્રભુ રહેલા છે. એટલે આ આધ્યાત્મિક રીતે પણ આને જોઈ જ શકાય. કારણ કે આ પ્રદેશ, આ સ્થળ, આ જે જગ્યા છે, ગિરનાર ક્ષેત્ર છે, જેને આ જગ્યા ઉપર જ આ પર્વતમાળાઓ બની, આ જ જગ્યા ઉપર આવી વનસ્પતિઓ બની, એમાં ઈશ્વરની કૃપાની જ પ્રેરણા રહેલી છે. એટલે ઈશ્વર દ્વારા જ આ આખું આયોજન થયેલું છે. અને આ બાપુ થોડીક સંત પરંપરાની વાત કરવી છે, મહંત પરંપરા. એમાં ખાસ કરીને કંઈક આવે છે સોહમ મંત્ર. તો આ સોહમ મંત્ર શું? આ સોહમ મંત્ર સંન્યાસીઓ માટે હોય છે કે સાંસારિક માટે હોય છે? ભારત વર્ષમાં અનાદિ પરંપરાથી જ્યારે ભાષા જ નહોતી, દેવો અને માનવીઓ સાથે રહેતા, દેવો અને માનવીઓ સાથે રહેતા, ખૂબ જલ્દીથી પરાશક્તિ સાથે એ માણસ જોડાઈ શકતો. ત્યારે ભાષા નામની કોઈ વસ્તુ હતી જ નહીં. જ્યાં ભાષા જ નહોતી તો ત્યાં જાતિ કેવી રીતે હોઈ શકે? બીજું કશું કાંઈ હોતું જ નહીં. ત્યારે ભૌતિકતા એટલી બધી હતી નહીં, કોઈ વ્યવસ્થાઓ હતી નહીં. જ્યારે કોઈ જ ભાષા નહોતી ત્યારે આખા જગતની એક જ ભાષા હતી, અને એ હતી ઈશારાની ભાષા. કંઈ પણ કામ હોય તો શું કરે? ઈશારો. તો એ સમયે ભાષા નહોતી એટલે શબ્દોથી બહુ માથાકૂટ થતી નહોતી. મનને, મગજને ખૂબ શાંતિ રહેતી હતી. બીજું, ભૌતિકતાની એટલી બધી ભૂખ નહોતી એટલે બુદ્ધિ બહુ ચલાવવી નહોતી પડતી. અત્યારે તો બુદ્ધિ વિના મેળ આવે એવું નથી, બધાને બુદ્ધિ ચલાવવી પડતી નહીં. એટલે મનની સ્થિતિ એકદમ નિર્મળ રહેતી. એ સમયે અંતર્મનથી જે પણ પોકાર કરતા, જેનું પણ ચિંતન કરતા, જેનું પણ મનન કરતા, એ તરત મળતા. હવે અત્યારે તો આ બધી વસ્તુઓ હાવી થઈ ગઈ છે, કારણ કે સુખની અપેક્ષામાં દુઃખ રહેલું છે. હવે આ સનાતનની જે પરંપરા હાલી આવે છે, સનાતનની પરંપરાનું મુખ્ય જે ધર્મની અંદર અથવા તો સનાતનની અંદર જે ભક્તિની અંદર, જે પાઠ પૂજાની અંદર કેન્દ્રમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હોય એ સનાતન છે. એના કેન્દ્રમાં. અને જેટલી પણ નાના મોટા સંપ્રદાયો કોઈ પણ હોય, પછી ધર્મ હોય તો ભલે, એ જે સમયે ભાષા નહોતી ને ત્યારે એક જ ધર્મ હતો, નહીં તો માનવ ધર્મ. માનવ ધર્મથી બીજો કોઈ મોટો ધર્મ નથી. આ માનવ ધર્મ હતો ત્યાં સુધી બધું બરાબર હાલતું હતું. પણ જ્યાંથી અલગ અલગ આ ધર્મોના ફાટાઓ પડ્યા, ગમતું ન ગમતું, તું ઊભેલા દેવ બેસાડસ તો હું હુતેલા બેસાડું છું, ઓલો કે તું હુતેલા બેસાડસ તો હું વળી કંઈક બીજી પદ્ધતિ કરું છું. ક્યાં આવી રીતે અનેક પ્રકારની
ધર્મ બદલાણા, એમાં ધર્મમાં વળી પાછા સાંપ્રદાયિક ફાટાઓ આવ્યા. એ સાંપ્રદાયમાં વ્યક્તિગત વિચારોને લોકોની ઉપર હોમી દીધા. જી એના કારણે આખું જે સામાજિક માનવતાવાદી વિચારધારાવાળું આધ્યાત્મિક વિચાર એક મતવાળો જે વિચાર હતો એની પૂર્ણાહુતિ થઈ ગઈ. જી જી બરાબર. તો એવી રીતે દરેક સંપ્રદાયની અંદર, દરેક ધર્મની અંદર પૂજા પદ્ધતિ, એની મંત્ર પદ્ધતિ બધી અલગ અલગ રીતે સમજાવવામાં આવતી હોય છે. પણ અંતે શિવથી ઉપર કશું છે નહીં, જી સનાતનથી ઉપર કશું છે નહીં. હું શિવનો પૂજક છું, આરાધક છું એટલે બોલું છું એવો વિષય નથી જે બીજા બધાની જેમ કે એ જે દેવી દેવતાઓને માનતા હોય એ કહેતા કે આનાથી મોટું કંઈ નહીં, પણ એવો વિષય છે નહીં. આજે તમે કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ લઈ લો તો એની પાછળ તમે કોઈ પણ પૂજા પદ્ધતિ લઈ લો, એ તમે શરૂ કરો ત્યારે તમારે ઓમ તો આગળ લગાડવું જ પડે. હવે ઓમ અને શિવ અલગ હોય તમે મને કહો, ઓમ લાગે ને શિવ વાત નક્કી છે. તો આખા અખિલ બ્રહ્માંડની અંદર આકાશ કો આધાર નહીં, નહીં પૃથ્વી કો પાયો. આ પૃથ્વીનો કોઈ પાયો નથી, આકાશનો કોઈ આધાર નથી. નહીં આકાશ કો આધાર નહીં, નહીં પૃથ્વી કો પાયો. એક અખંડ શબ્દથી આ અખિલ બ્રહ્માંડ રચાયો. અખિલ બ્રહ્માંડની જે રચના થઈ છે એ માત્ર એક ધ્વનિ નાદ જે ગુંજી રહ્યો છે, નાદ બ્રહ્મ છે, એ ઓમકાર છે. જી જે બધી જ જગ્યાએ છે. આપણે કહીએ કે ભાઈ પ્રભુ છે તો ક્યાં છે? કોઈ પણ વસ્તુનું હોવું, નામ, રૂપ અને ગુણ વગર નામ નક્કી થાય નહીં. તો કોઈ પણ વસ્તુનું, વ્યક્તિનું, પદાર્થનું નામ નક્કી થાય તો એના ગુણ, નામ નક્કી થાય તો રૂપ અને ગુણની ફરજિયાત જરૂર પડે. બરાબર. આપણે કહીએ કે ઈશ્વર છે, ઈશ્વર નથી. તો આ જગતનું જે સંચાલન ચાલી રહ્યું છે, તમે ભૂલી જાઓ છો તમને જગાડે છે કોણ? તમે ખાઓ છો તમારું પાચન કોણ કરે છે? સ્વયં અંદર સિસ્ટમ છે આ શરીરની. આ શરીરને 4 પ્રકારે વહેંચાયેલું છે. આ જે દેખાય રહ્યું ને સ્થૂળ શરીર છે. બીજી એની અંદર એક શરીર રહેલું છે, એનું નામ સૂક્ષ્મ શરીર છે. ત્રીજો દેહ છે, શરીર એ કારણ શરીર છે, કારણ દેહ કીધો એને. ચોથું છે એ મહાકારણ છે. 4 પ્રકારે વહેંચાયેલું છે. આપણે ને આપણું જ જ્ઞાન નથી ને આપણે જગતની ફિલોસોફી કરવા નીકળીએ છીએ. વ્યક્તિ તો આ યુગમાં, આ સમયમાં તમે અહમની સોહમની જે વાત કરી, તો એ દરેક જગ્યાએ મંત્રો આપવાની, શબ્દની, મંત્રની પદ્ધતિઓ અને શબ્દો બધા હોય છે. આખરે આ જગતમાં શબ્દ એ બ્રહ્મ છે. પછી શબ્દ કોઈ પણ હોઈ શકે, શબ્દ કોઈ પણ હોઈ શકે. તો સંતોએ ઓહમ અને સોહમમાં એવું કીધું કે શ્વાસોશ્વાસનું કરી લે સ્મરણ, જપી લે અજંપા જાપ, પરમ તત્વ એમાં પડ્યું તો સોહમ આપોઆપ. સ્વયંના આત્મા અને પરમાત્માને જોડતો વાત કરી કે ભાઈ આત્મા છે ને એ પરમાત્મા છે. પ્રભુ જ્યારે તમામ પ્રકારની જીવોની ઉત્પત્તિ થઈ ને એ સમયે માનવ સૃષ્ટિનું સર્જન થયું. એ સમયે દાનવો, કિન્નરો, યક્ષવો, ગાંધર્વો બધા આવીને ભગવાન પાસે ઉભા રહ્યા કે આ બધું તમે બનાવીને તમે રાખો, પણ આ માનવનું સર્જન જે કર્યું ને એમને આપી દો. એટલે ભગવાને કીધું કે ભાઈ એ માનવ છે ને એ સ્વતંત્ર છે. શું છે? સ્વતંત્ર. એમાં અમે આત્મા સ્વરૂપે બિરાજીએ છીએ. અમે એમાં છીએ, અમારા હાથની વાત છે નહીં. એ નક્કી કરશે એને ક્યાં જવું. માણાએ નક્કી કર્યું એને ક્યાં જવું. જેવું અંદરથી નક્કી થયું, જેવી કક્ષાનો આત્મા હતો એવી કક્ષાનું એને નક્કી થયું અને એ પ્રમાણે એ બધે જતા હોય છે. તમે અજંપાના જાપ વાળી વાત કરી છે વચ્ચે, તો બાપુ આમાં એક છે કે 3 મહિના અને 7 દિવસ. તો 3 મહિના અને 7 દિવસ જપે અજંપાના જાપ એવી રીતે છે ખરેખર. 3 મહિના અને 7 દિવસનો એમાં શું મહત્વ છે? એટલા દિવસો જ કેમ લીધા? 3 મહિના અને 7 દિવસ દરમિયાન જે બાળક જન્મેલું છે ને એને પૂર્વજન્મ યાદ હોય છે. એની કુંડલીની શક્તિ જાગૃત હોય છે તમામ પ્રકારની. જેમ જેમ એ 3 મહિનાનું થાય અને 7 દિવસ નજીક આવતા જાય એમ એની પરાપુરની વૃત્તિઓ હોય, પરાપુરના સંસ્કાર હોય, ભક્તિ હોય, એ પ્રમાણે અમુક કુંડલી જાગૃત રહીને બાકી બધી પૂરી થતી જાય, બંધ થતી જાય. એક એક દ્વાર જેનો એક પણ પછી હૃદય કમળ હોય, નાભી કમળ હોય, કંઠ કમળ હોય, ત્રિકુટી હોય, ભ્રકુટી હોય, સહસ્ત્રદળ કમળ હોય કે મૂળાધાર ચક્ર હોય, જેનું એક પણ જાગૃત રહી જાય એ મહાપુરુષ બની જાય. તો એ અંત 3 મહિનાને 7મા દિવસે એક પણ 1 સેકન્ડે છેલ્લો એનો સમય ચાલતો હોય એ સમય દરમિયાન એ કુંડલીની એના બધા જ દ્વાર બંધ થઈ જાય
અને કાંઈ એકાદું ખુલ્લું રહી જાય એટલા માટે એને ઉત્તમ અવસ્થા કીધેલી છે. અને બાપુ વચ્ચે વાત કરી ને ઓહમ સોહમ, હા તો અમે વાંચ્યું છે ને સાંભળ્યું છે કે જેમની પાસે આ ઓહમ સોહમનો મંત્ર હોય તેમને મૂર્તિ પૂજા કે અન્ય દેવી દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી. એ સત્ય છે? જેને જે સમજાણું એ સાસુ. સત્ય શું છે? જેને જે સમજાય એ સત્ય. એની માટે એનું સત્ય કદાચ હોઈ શકે હા કે આજ ઓહમ સોહમનો જાપ કરીએ એટલે વાત બધી પૂરી થઈ જાય, હા હા એ એના માટે સત્ય હશે. પણ આવું મારી દ્રષ્ટિએ નથી. જી જી. અને બાપુ અમે સાંભળ્યું છે ભજનમાં કે હતો તું ક્યાં આવી ગયો છે, ક્યાં અહીંથી પાછો ક્યાં જવાનો છો. તો મારે આમ નોર્મલ વ્યક્તિને સમજાવવું હોય, યંગ જનરેશનને, લોકો ક્યાંથી આવે છે, ક્યાં જવાના, ટૂંકમાં કેવું હોય તો શું કહેશો? ટૂંકમાં કેવું હોય તો સમુદ્રનું જળ ભર્યું છે, એમાં બાષ્પીભવન વાદળી થાય, એમાંથી એ થઈ અને એમાંથી ધીરે ધીરે એ આકાશમાં જાય, વાદળના સ્વરૂપમાં પરિવર્તિત થાય. વાદળના સ્વરૂપમાંથી પરિવર્તિત થાય ને એની અંદર બાષ્પીભવન થઈને વરસાદના સ્વરૂપમાં પાછું એ પૃથ્વી ઉપર પડે. ક્યાંક ખાબોચિયું બને, ક્યાંક સરોવર બને, ક્યાંક તળાવ બને. આ બધું બન્યા પછી છેલ્લે પાછું હતું ને ત્યાં ત્યાં જઈને સમાય. એવી જ આત્માની વાત છે. જી એવી આ આત્માની વાત છે કે પરમાત્માના તત્વમાંથી નીકળેલો આત્મા છે. અલગ અલગ શરીર ધારણ, ક્યાંક ખાબોચિયું બન્યું હતું, ક્યાંક સરોવર બન્યું હતું, એમ ક્યાંક અલગ અલગ પ્રકારે માણસ બને છે, અલગ અલગ યોનિમાં જાય છે ને શરીર બદલા ત્યારે અંતે પાછું હતું ત્યાં જઈને ભળી જાય છે. પણ ક્યારે? કે જ્યારે તે સ્વયંને જાણી લે ત્યારે, જી જ્યારે એને કોઈ જ્ઞાની ગુરુ મળી જાય ત્યારે, જ્યારે સમર્પિત થઈ જાય ત્યારે. જબ તક મેં થા તબ તક વો નહીં થા, જબ વો આયા તો મેં નહીં રહ્યા. જી જી. એમાં પણ તમે આત્મા પરમાત્માની વાત કરી છે ને બાપુ, એમાં પણ સંન્યાસી પરંપરામાં કોઈ સાધુ સંત હોય અને અમારો સાંસારિક આત્મા હોય, તો એમાં કંઈ ફરક ખરો વચ્ચે? જો એક તો રહેણીમાં, પહેરણીમાં, વ્યવસ્થામાં, બાકી બધું આમ બાહ્ય ફરક ખૂબ છે, પણ સાહેબ એટલો ને એટલો આંતરિક ફરક છે. જી તમારા ઘરમાં 5 જણા હોય, એમાં તમારે એ 5 જણાની વ્યવસ્થા અને આ તમારી ચિંતાઓ કેટલી હોય? નાની હે? મર્યાદા. પણ તો ચિંતામાં જ રહો ને બધાય. કાં ઓલાને ફી ભરવાની, ઓલાને ભણાવવાના, લગ્ન કરવાના, બરાબર. તો અમે તો અમારે આવી કોઈ ચિંતા ના હોય. અમારો પરિવાર તો હજારો લોકોનો હોય, આખો સમાજ, આખો માનવ સમુદાય અમારો પરિવાર છે. ભારત દેશની વાત કરીએ તો આમ તો આપણે 1947માં આઝાદી મળી, પણ ખરેખર આપણે દરેક વ્યક્તિ, દરેક નાગરિક સ્વતંત્ર થયા હોય એવું તમને લાગે? સ્વતંત્રતા અલગ અલગ પ્રકારે હોય. હવે આમાં કઈ સ્વતંત્રતાની વાત કરીએ? ગુલામ આપણે પોતે પોતાના ગુલામ છીએ, માનસિક ગુલામ. મન કો કિયો ન કીજીએ, મન તો જ્યાં ત્યાં લઈ જાય, મન કો એસો મોડ દીજીએ, હે કે મન તો ઠોર હો જાય. એક તો વ્યક્તિ પોતાનો ગુલામ છે, વ્યસનનો ગુલામ હોય, બીજા બધા કામોનો ગુલામ હોય, ઘણી પ્રકારના ગુલામ હોય. તો સ્વતંત્રતા તો ભોગની સ્વતંત્રતા પૂરી થઈ જાય ને ત્યાગની સ્વતંત્રતા તરફ જઈ જાય ને, પરતંત્ર થઈ જાય, એમાં એની સ્વતંત્ર થઈ જાય એટલે એને અહર્નિશ આનંદ પ્રાપ્ત થઈ જાય. એટલે ગુલામીની અવસ્થા કેવા પ્રકારની છે એની ઉપરથી નક્કી થાય. પણ અંગ્રેજોની ગુલામી પહેલાં હોણ, ડસ, વંડાલ જેવી કેટલી બરોબર જાતિઓએ ભારત ઉપર આક્રમણો કરેલા છે, તો સનાતન હજી એમ નામ અડીખમ ઊભો છે. એ સંસ્કૃતિ હજી પણ એમ નામ ઊભી છે. પણ બધી જ પ્રકારની ગુલામી હારી, માનસિક ગુલામી નહીં સારી. જી. જે માનસિક માણસ ગુલામ થઈ જાય ને એ ક્યારેય સ્વતંત્ર થઈ શકતો નથી. બાપુ તમારા પદની વાત કરી તો આપણે આંતરરાષ્ટ્રીય વિવિધ પદો, તો તમારા ગુરુ વિશે અને ગુરુની જે પ્રેરણા મળી હશે, દીક્ષા લીધી, એ જરા વાત કરશો. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંચય ના ટળે, સાહે વાંચો ચારો વેદ. અનંત યુગોની આપણી ભક્તિ હોય ને ત્યારે આપણને સમર્થ સદગુરુની પ્રાપ્તિ થતી હોય છે. તો અમારા સદગુરુ મહારાજ શ્રી મહંત હરિગીરીજી મહારાજ, જે આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદના મહામંત્રી છે, કુંભ મેળાના સેક્રેટરી છે, જે કુંભ મેળાનું આયોજન કરે છે, તેમજ એમને 5 થી 6 હજાર મઠ અને મંદિરો ભારત વર્ષમાં નિર્માણ કર્યા હશે, પણ ક્યારેય એને કોઈ વસ્તુને પોતાની માની નથી. એવા ત્યાગી મહાપુરુષ છે. તો અખાડા પરંપરામાં અત્યારે જે પ્રકારે અત્યારની સમયની જે જરૂરિયાત છે, સાધુ સંતો માટે, વ્યવસ્થાઓ માટે,
સંસ્કૃતિ માટે તો એવા સમર્થ મહાપુરુષ હરિગીરીજી મહારાજ અખાડાને મળેલા છે. જી જી અને અમે એના શિષ્ય છીએ, તો ખરેખર ખૂબ સદભાગ્યની વાત છે કે આવા સમર્થ સદગુરુ અમને મળ્યા છે. જી જી. અને બાપુ આમ તો વચ્ચે બીજી એક વાત લઈ લઉં, જો કે તમારી જીવનની વાતો પણ કરશું થોડી, પણ આમ તો અત્યારે ભગવામય દેશ છે, સાધુ સંતોનું સામ્રાજ્ય અને એમાં પણ ભાજપનું સામ્રાજ્ય. તો વાત એ કરવી છે કે આંતરિક રીતે અથવા તો બાહ્ય રીતે કોઈ પોલિટિકલ પાર્ટીનું આપને અંડરગ્રાઉન્ડ પ્રેશર રહેતું હોય છે આ ક્ષેત્રમાં? ના, પાર્ટીનું પ્રેશર ન રહે, ભક્તોનું રહે. જી જી ક્યાં પાર્ટીનું ના રહે, પરંતુ અત્યારે જે વ્યવસ્થા જે પ્રમાણે છે, જે પ્રમાણે બધું થઈ રહ્યું છે એ ખૂબ સરસ થઈ રહ્યું છે. જી જી. તો તમને કોઈ પક્ષ પ્રલોભન અને લાલચ આપતો હશે આપના સેવકોને આકર્ષવા માટે કાર્યક્રમોમાં બોલાવે, ખાસ કરીને રેલીઓમાં બોલાવે, આવા આમંત્રણો મળતા હશે તમને પણ? ના, એવા રેલીઓનો કે એવા આમંત્રણ નહીં, પણ જ્યારે હિન્દુ ધર્મની કોઈ વાત આવે, સનાતનની વાત આવે, તો આ તો સનાતન અને હિન્દુ ધર્મ વિચારધારાવાળા લોકો આજે શાસનમાં બેઠેલા છે. જી જી ખૂબ ગૌરવ થાય છે, ખૂબ આનંદ થાય છે કે અનંતકાળ સુધી એ શાસન વ્યવસ્થા હજી આગળ વધે. જી જી. તમે વચ્ચે બાપુ વાત કરી કે ધર્મમાં પણ ક્યાંક કોમ્પિટિશન છે, મૂર્તિ અલગ અલગ બનાવે વાત કરી છે, તો ધર્મની ખરી વાત એ કરવી છે મારે કે કોઈ પણ અત્યારે તો જેની પાસે રૂપિયો હોય તે મંદિર બનાવે, કોઈ કૃષ્ણનું મંદિર બનાવે, રામનું મંદિર બનાવે, ગૌશાળા બાંધે અને સદાવ્રતની પરંપરા ચાલુ કરી દે. તો આવું કરવાથી ગમે તે જગ્યાએ આવા મંદિરો બાંધવાથી, ગૌશાળા બાંધવાથી ધર્મ ચાલી નીકળે ખરો? खाली वेश केस और केस बदलने से साधु तत्व प्राप्त होता नहीं है, જ્યાં સુધી વૃત્તિઓનું પરિવર્તન ન થાય. તો જે વ્યવસ્થાઓ ઊભી થાય છે એ વ્યવસ્થાઓ ખરા અર્થમાં સેવાના ભાવથી થઈ હોય, ખરા અર્થમાં એ સમાજને એનો પરિપૂર્ણ લાભ મળી રહ્યો હોય તો ચોક્કસ એ વ્યવસ્થાઓ થવી જોઈએ. પણ બીજી તરફ આ વ્યવસ્થાઓ 100% થવી જ જોઈએ. જી. કારણ કે જે પ્રકારે અત્યારે વિદર્ભીઓ દ્વારા સનાતનને તોડવાના, એને ભાંગવાના, એને પૂરો કરી નાખવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, તો એની સામે આ સનાતનને ટકાવવા માટે ધર્મની જે કંઈ પણ કાર્ય થતું હોય, પછી એ મંદિર બનતું હોય તો ભલે, ગૌશાળા બનતી હોય તો ભલે, કંઈ પણ બનતું હોય એ બનવું જ જોઈએ. કે સાકાર, નિરાકાર, નિર્ગુણ આ બધું શું છે? જો નિરાકાર છે, હા જેનો કોઈ આકાર જ નથી, એની વિશે વાત કેવી રીતે કરી શકાય? જી જી. પહેલી વાત. પણ એ થઈ શકે, હા એ વસ્તુ થઈ શકે. તો સાકાર અને નિરાકાર, તો નિરાકારમાંથી સાકાર, જેમ આ પટ આખી પૃથ્વી છે એ 5 તત્વોની બનેલી છે, પણ એમાં એ તત્વો 5 તત્વોની બનેલી આખી જે પૃથ્વી છે એવી જ પ્રકારે આ 5 તત્વથી આ શરીર બનેલું છે. બરાબર. આપણી ઉત્પત્તિની શરૂઆત, આપણો જન્મ પહેલાંની આપણે પ્રક્રિયામાં પડીએ તો આપણે પણ નિરાકાર સ્વરૂપે જ હતા. ખોરાક દ્વારા પુરુષના શરીરમાં પ્રવેશ થયો, પાણી અથવા જળવાયુ દ્વારા, બરાબર, એમાંથી માતાના ગર્ભમાં આપણો પ્રવેશ થયો, અને ત્યાર પછી એ પિંડના સ્વરૂપમાં જ બન્યું, અને એ પિંડ પાછું જન્મ્યું તો બાળક બન્યું. એટલે આપણું આમ સ્વરૂપ જોવા જાઓ તો આકારવાળું તો ના જ ગણાય ને. જેવી રીતે આ સિસ્ટમ બેઠેલી છે, તો એવી રીતે આ જગત સંચાલનની અંદર પણ નિરાકાર સ્વરૂપ, જેમાં આપણને બધું જ જ્યારે એક સરખું દેખાય, બધાની અંદર આપણને ભગવાનના દર્શન થવા માંડે, બધી જ જગ્યાએ આપણને બધી જ જગ્યાએ આનંદ ઊભો થવા માંડે, એટલે સમજી લો કે હવે આપણે સાકારમાંથી નિરાકારમાં પ્રવેશ કરી લીધો છે. જી જી. અને બાપુ દરેક સાધુ સંતો હોય કે મહંતો હોય, એક ફિક્સ સાધુ સંતો મહંતોની ફિક્સ વ્યાખ્યા આપવી હોય તો તમે શું આપશો? ત્યાગ. ત્યાગની જે ભૂમિકા છે ને, પોતાનું કંઈ જ નહીં, જી જી. બધું છે સમાજ માટે, માનવ માટે જીવન જેને સમર્પિત આવું કર્યું કહે છે. અમે દરેક આશ્રમોની અંદર જઈએ છીએ સાધુ સંતો પાસે, તો ત્યાગ અમારું નથી, આ તો સમાજનું છે, સમાજ હિત માટે છે. પણ એ સાધુ સંતો ભૌતિક સુવિધાની વાત કરવામાં આવે તો જે સામાન્ય સમાજથી વધારે ભૌતિક સુવિધાઓ ભોગવે છે, પોતે ત્યાગની વાતો કરે છે, તો એ સાધુમાં હોવું જોઈએ કે નહીં આવી ભૌતિક સુવિધા? જો સાંપ્રત સમયની જે તે સમયે જે રામ અવતારની અંદર જે જરૂરિયાત હતી એ પ્રમાણે ભગવાન રામે કરી. જેટલા ભગવાનનો જન્મ થયો બધી જગ્યાએ રાજઘરાનામાં જ થયો છે ને, હા કે નહીં? હા રાજાશાહી ભોગવી ને ભગવાને. ચોક્કસ. હા તો અમે કોણ છીએ? ભગવાનના બાળકો છીએ ને, હા એના સંદેશ વાહકો છીએ ને, બરાબર.
અમે એવું ભોગ ભોગવવાની વાત નથી, જી જી પરંતુ સાંપ્રત્ય સમયની માંગ છે. હા આજે બધી જગ્યાએ પહોંચી વળવું હોય, રાત દિવસ જાગવું હોય, રાત દિવસ ભાગવું હોય, ધર્મનો પ્રચાર પ્રસાર કરવો હોય, તો આ બધાની સામે થોડી ઘણી જો વ્યવસ્થા નહીં હોય તો કેવી રીતે આ બધું શક્ય બનશે? ચોક્કસ. અને બીજું, ભાવથી વધારે કશું છે નહીં. કોઈને અમારી ઉપર ખૂબ ભાવ આવે, પ્રેમ આવે, કોઈ ગાડી દઈ જાય તો અમે ના ન પાડીએ. હા ક્યાં અમારે તો કાંઈ નોકરી ધંધો તો છે નહીં, નથી કોઈ દુકાન, એટલે કોઈનો ભાવ છે, હવે ભાવ પૂરો કરવો એ અમારી ફરજ છે. હા ચોક્કસ. કોઈ ગાળું દઈ જાય તો અમે નથી ના પાડતા, હમ કોઈ પ્રશંસા કરે તોય નથી ના પાડતા. બાપુ તમે રાજકીય વાત કરી છે, પણ ખાસ કરીને આધુનિક મીડિયાની વાત કરવામાં આવે છે. ભક્તિ ચેનલની વાત અલગ છે, અમારી ભક્તિ ચેનલ છે. તો નોર્મલ મીડિયાની વાત કરવામાં આવે તો મીડિયાનું અત્યારનું મીડિયાની 2021નું મીડિયાને તમે કેવી રીતે મૂલવો? બધાએ પોતાની ફરજને નિભાવવી જોઈએ. જી એને જે ફરજ જેને મળી હોય, પછી રાજતંત્ર હોય, ન્યાયતંત્ર હોય, કાયદાનું તંત્ર, આ બધી સમાજ વ્યવસ્થાના પાયાઓ છે. મીડિયા પણ એક સમાજ વ્યવસ્થાનો પાયો છે સાહેબ. એના આધારે સમાજની વ્યવસ્થાઓમાં કોઈ વ્યક્તિના જીવનની અંદર ખૂબ મોટું પરિવર્તન પણ આવી શકે છે અને ખૂબ મોટો વિનાશ પણ થઈ શકે છે. હા તો આ લોકોને જે ઈશ્વર દ્વારા જે કાંઈ એને ભૂમિકા સોંપવામાં આવી છે, તો એમાં પરિપૂર્ણ એને વફાદારી રાખી જેમ છે તેમ સત્યનિષ્ઠાથી એ લોકોએ હાલવું જોઈએ. સત્યનિષ્ઠા એટલા માટે બોલવું પડે છે કે ક્યાંક ને ક્યાંક અસત્ય દેખાતું હોય તો જ સત્ય શબ્દ પ્રયોગ કરવો પડે ને. એટલે ક્યાંક ને ક્યાંક નાનું મોટું એવું થતું હોય છે. એટલે શુદ્ધ ઘી લખવું પડે. હા, એવી રીતે અશુદ્ધ ઘી હોય તો જ શુદ્ધ લખવું પડે ને. એટલે પરિપૂર્ણ નિષ્ઠાથી બધા આમ તો કામ કરતા જ હોય છે, પણ અમારા જુનાગઢમાં તો બધા જ નિષ્ઠાવાન પત્રકારો છે. જી જી હા, ધર્મ પ્રત્યે ખૂબ સારા પત્રકારો અમારા જુનાગઢમાં તો ખૂબ બધું. ધન્યવાદ મહેન્દ્રાનંદ ગિરી બાપુ, અમારા તીરથ દર્શન કાર્યક્રમમાં અને સુરીલા સંવાદ કાર્યક્રમમાં તમામ માહિતી આપી. ધર્મને લગતી આધ્યાત્મિક, ભજન, ભોજન, ભક્તિ તમામ ક્ષેત્રની માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. નમો નારાયણ. નમો નારાયણ.